वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રીના કેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, જાણે અજાણે શિખાનું છેદન થઈ જાય તો કયું પ્રાયશ્ચિત કરવું તથા શિખા કેટલી પહોળી રાખવી, એ વિષય પર આપ પ્રકાશ કરો. તો એ ભગવત ભક્તએ જિજ્ઞાસા વૃત્તિથી મને પ્રશ્ન કર્યો, તો તેનો ઉત્તર મહર્ષિ હારિતે આપેલો છે. હારિત સ્મૃતિમાં મહર્ષિ હારિત કહે છે કે શિખામ છંદંતી યો મોહાત દ્વેષાત અજ્ઞાત તોપિવા તપ્ત કૃચ્છેણ શુદ્ધ્યંતી ત્રયો વર્ણા દ્વિજાતયઃ. અર્થાત કે અજ્ઞાનથી કે ક્રોધથી કે મોહવશાત જો શિખાને કાપવામાં આવે તો દ્વિજાતીએ તપ્ત કૃચ્છ વ્રત કરી એનું પ્રાયશ્ચિત કરવું. તપ્ત કૃચ્છ એટલે શું? તો આ તપ્ત કૃચ્છ વ્રત 4 દિવસનું આવે છે. પહેલા દિવસે ગરમ દુગ્ધ પાન કરવાનું છે, બીજા દિવસે ગરમ ઘી પાન કરવાનું છે, ત્રીજા દિવસે ગરમ દહીં પાન કરવાનું છે અને ચોથો દિવસ ઉપવાસ રાખવાનો છે. આ પ્રમાણે કરવામાં આવતું વ્રત એ તપ્ત કૃચ્છ વ્રત છે. તો જે પણ કોઈક મનુષ્ય અજ્ઞાનથી કે જ્ઞાનથી અર્થાત કે જાણે અજાણે મોહથી કે ક્રોધાયમાન થઈને શિખાનું છેદન કરે તો એણે એના પ્રાયશ્ચિત રૂપે તપ્ત કૃચ્છ વ્રત કરવાનું. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને ક્યારેય પણ શિખાનું છેદન કરે નહીં, કારણ કે શિખાના છેદનમાં તપ્ત કૃચ્છ વ્રત કરવાનું પ્રાયશ્ચિત બતાવેલું છે. તે જ પ્રમાણે શિખા કેટલી પહોળી રાખવી, તો એ સંબંધમાં પણ ઋષિઓ કહે છે કે ચત્વ અંગુલ વિસ્તાર શિખા મૂલ દ્વિજન્મના રાજ્યા પંચાંગુલ ન્યાસ વૈશ્યાનામ તથૈવ ચ. અર્થાત કે બ્રાહ્મણ વર્ણ હોય એણે 4 આંગળ પહોળી શિખા રાખવી, ક્ષત્રિય વર્ણ હોય એણે 5 અંગુલ પહોળી શિખા રાખવી અને વૈશ્ય વર્ણ હોય તેણે પણ 5 અંગુલ પહોળી શિખા રાખવી. આ પ્રમાણેની વાત મહર્ષિઓએ કરેલી છે. શિખા લંબાઈની અંદર તમે ગમે એટલી લાંબી રાખી શકો છો, પરંતુ પહોળાઈની અંદર ઋષિ મુનિઓએ વિવેક બતાવેલો છે. બ્રાહ્મણ વર્ણ હોય તેણે 4 અંગળ અને ક્ષત્રિય અને વૈશ્ય વર્ણ હોય તેણે 4 ને બદલે 5 આંગળ પહોળી શિખા રાખવાની છે, એવું વિધાન કરવામાં આવેલું છે. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ શુદ્ર વર્ણ હોય તેણે શું કરવું, તો એની અંદર વિકલ્પ છે કે 4 પણ રાખી શકે છે અને 5 પણ રાખી શકે છે. આ પ્રમાણેનો વિવેક ઋષિ મુનિઓએ ધર્મશાસ્ત્રની અંદર બતાવેલો છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.